गुड मॉर्निंग। पटेल केवणी मंडल अपर प्राइमरी गर्ल्स स्कूल में आपનું हार्दिक स्वागत है। आज આપણે જોશું સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર 6। ચેપ્ટર નંબર 5 આપણે જોયું કાલે પ્રાકૃતિક પ્રકોપો। ત્યાર પછી ચેપ્ટર નંબર 6 આપણને આપેલું છે અંગ્રેજ શાસનની ભારત પર અસરો। હવે ચેપ્ટર પહેલું આપણે જોયું કે ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ, હવે એ યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી અને એમણે શું કર્યું એ પહેલા ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરી ગયા। ત્યાર પછી ચોથું ચેપ્ટર જોયું તો આપણે કે વેપારી શાસકો કેવી રીતના બન્યા। અંગ્રેજો ભારતમાં આવ્યા અને અંગ્રેજો ભારતમાં આવ્યા પછી એણે ભારતમાં પોતાનો વેપાર શરૂ કર્યો અને વેપારની સાથે સાથે એમણે ભારત દેશ ઉપર પોતાનું શાસન છે તે શાસનની પણ તેમણે શરૂઆત કરી। હવે ચેપ્ટર નંબર 6 આપણે એવું આપ્યું છે કે ભારત ઉપર અંગ્રેજોએ પોતાનું શાસન સ્થાપ્યું, તો અંગ્રેજોનું જે શાસન હતું એ અંગ્રેજોના શાસનની ભારત દેશ ઉપર કેવી અસરો જોવા મળી એ આપણે ચેપ્ટર નંબર 6 માં આજે આપણે અભ્યાસ કરશું। હવે અરુણા વહેલી સવારે ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી। એ જ સમાચાર પત્રમાં એક એવો શબ્દ આવ્યો કે લિબિયામાં ક્રાંતિ। હવે એમની પુત્રી પૂર્વા કે જે બાજુમાં બેસી અને એનું ગૃહ કાર્ય કરી રહી હતી। હવે એ લિબિયામાં ક્રાંતિ એવો શબ્દ આવ્યો એટલે અરુણા એ શબ્દને થોડા મોટેથી બોલી કે લિબિયામાં ક્રાંતિ। ત્યારે એની બાજુમાં બેઠેલી એની પુત્રી પૂર્વાએ એને પ્રશ્ન કર્યો કે મમ્મી, લોકો ક્રાંતિ શા માટે કરે છે? ત્યારે એના મમ્મી અરુણાએ એને સરસ જવાબ આપ્યો કે દેશમાં વસવાટ કરતો દરેક વ્યક્તિ છે તે દરેક વ્યક્તિની કંઈક ને કંઈક જરૂરિયાત હોય છે। જ્યારે એ વ્યક્તિ છે તે વ્યક્તિની જરૂરિયાત પૂર્ણ નથી થતી ત્યારે એ જ વ્યક્તિ છે તે વ્યક્તિ આવી ક્રાંતિ તરફ આગળ વધે છે। ભારત દેશ ઉપર જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ કંઈક આવી જ પરિસ્થિતિ ભારતમાં જોવા મળી હતી, કારણ કે ભારતમાં વસવાટ કરતા લોકોની પણ કંઈક ને કંઈક જરૂરિયાત હતી અને એ જ જરૂરિયાત છે તે જરૂરિયાત અંગ્રેજ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં નહોતી આવતી। માટે ભારતની પ્રજાએ પણ એ સમયે અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારની સામે આવી ક્રાંતિઓ કરી હતી। હવે ભારતની આર્થિક સમૃદ્ધિ 18મી સદી સુધી યથાવત રહી હતી, કારણ કે પહેલે જ આપણે જોયું કે ભારત દેશ છે એ ભારત દેશ આર્થિક એટલે કે પૈસા ટકાની દ્રષ્ટિએ એક સમૃદ્ધ દેશ હતો અને 18મી સદી સુધી પણ ભારત દેશ છે એ ભારત દેશની પોતાના દેશની જે આર્થિક સમૃદ્ધિ છે તે આર્થિક સમૃદ્ધિની દ્રષ્ટિએ 18મી સદી સુધી એ જ ભારત દેશ પોતાની રીતે સમૃદ્ધ બનેલો એક દેશ હતો। હવે ભારતમાં એ સમયે ઔરંગઝેબનું શાસન હતું, પણ ઔરંગઝેબના શાસન દરમિયાન ઔરંગઝેબનું અવસાન થયું છતાં પણ ભારત દેશની જે આર્થિક સમૃદ્ધિ છે તે આર્થિક સમૃદ્ધિને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકાયું નહોતું। ભલે ગમે એટલા પરિબળો આવ્યા, ગમે એવું વાતાવરણ ઊભું થયું છતાં પણ ભારત દેશની જે આર્થિક સમૃદ્ધિ છે તે આર્થિક સમૃદ્ધિને કોઈ નુકસાન પહોંચાડી શક્યું નહોતું। વિશ્વના પત્રકારોએ પણ સ્વીકારી લીધું કે ભારત દેશ આર્થિક દ્રષ્ટિએ એક સમૃદ્ધ દેશ હતો। એનું કારણ શું? કયા એવા પરિબળો હતા કે જેને લઈને ભારત દેશ છે તે ભારત દેશ વિશ્વમાં એક સમૃદ્ધ દેશ હતો? તો વિશ્વના પત્રકારોએ એવું સાબિત કરી દીધું કે ભારતમાં તૈયાર થતી દરેક ચીજવસ્તુનું ઉત્પાદન, એ ચીજવસ્તુનું ઉત્પાદન કર્યા પછી એનું સંગઠન, એ દેશમાં જોવા મળતી એકતા, આ બધા પરિબળો છે એ બધા પરિબળોને ધ્યાનમાં લઈ અને એ સમયે ભારત દેશ છે તે ભારત દેશ આર્થિક રીતે સમૃદ્ધ બનેલો એક દેશ હતો, કારણ કે ભારતમાં એકાબીજા દેશો વચ્ચે વેપાર કરવા માટેનું એક સંગઠન હતું અને એ જ સંગઠનને કારણે ભારત દેશ છે તે ભારત દેશ વિશ્વના તમામ દેશો છે તે તમામ દેશોમાં આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો। હવે કંઈક અલગ પ્રકારની એમાં પરિસ્થિતિ ઊભી થાય છે કે ભારત દેશ એક સમૃદ્ધ દેશ તો હતો જ, પણ એ જે સમૃદ્ધ દેશ છે તે સમૃદ્ધ દેશની સમૃદ્ધિ ધીમે ધીમે નામશેષ બનવા લાગી। ભારત ઉપર અંગ્રેજોનું શાસન આવ્યું
અને ભારત ઉપર અંગ્રેજોનું શાસન આવતા અંગ્રેજોએ ભારત દેશ ઉપર પોતાનો જે વેપાર છે તે વેપાર કરવાનું શરૂ કર્યું અને વેપાર કરતાની સાથે સાથે જ એમણે ભારત દેશ છે તે ભારત દેશ કે જે સમૃદ્ધ દેશ હતો એ જ સમૃદ્ધ દેશને એક કંગાળ એટલે કે એક ગરીબ અને એક પાયમાલ દેશ છે તે દેશ બનાવવાનું તેમણે શરૂ કર્યું. ભારત ઉપર આટલા વર્ષો સુધી અંગ્રેજોએ પોતાનો વેપાર કર્યો અને એ વેપારની સાથે સાથે તેમને પાયમાલ અને કંગાળ દેશ બનાવી દીધો. અત્યાર સુધી ભારત દેશ એક એવો દેશ હતો કે પોતાના દેશમાં આટલી બધી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરનારો દેશ હતો, પણ ભારત ઉપર અંગ્રેજોનું શાસન આવતા એ જ દેશ કેવો દેશ બની ગયો? તો કે અંગ્રેજોના કારખાનાઓ માટે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરનારો દેશ બની ગયો અને પોતાનો દેશ છે તે દેશમાં ધીમે ધીમે પાયમાલી તરફ ધકેલાતો ગયો. હવે આપણે આગળ જોશું કે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને તેમની ખેતી. ભારત ઉપર અંગ્રેજોએ પોતાનું શાસન સ્થાપી દીધું. તો અંગ્રેજોએ ભારત ઉપર પોતાનું શાસન સ્થાપી દીધું તો એવા સમયે ભારત દેશના જે ખેડૂતો છે એ ખેડૂતો કેવી સમસ્યામાં પોતાનું જીવન જીવી રહ્યા હતા, એમની પાસે રહેલી જે ખેતી હતી એ ખેતીનું પણ કઈ રીતે આર્થિક દ્રષ્ટિએ એનું કઈ રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, આ બાબતને આપણે જોઈએ. તો ભારતમાં 3 રાજ્યો છે, બંગાળ, બિહાર અને ઓરિસ્સા. તો ભારતના આ 3 રાજ્ય બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા બાદ અંગ્રેજોને વધારે ને વધારે આવક વધારવા માટેનું એક આર્થિક ક્ષેત્ર તેમને પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. ભારતના 3 રાજ્ય બંગાળ, બિહાર અને ઓરિસ્સા. હવે આ 3 રાજ્યમાં એમને દીવાની સત્તા મળી ગઈ. દીવાની સત્તા એટલે કે એમને પોતાનું શાસન ચલાવવા માટેની સત્તા મળી ગઈ. હવે એમાં 3 રાજ્યમાં અંગ્રેજોને પોતાનું શાસન ચલાવવા માટેની સત્તા મળી એટલે ધીમે ધીમે અંગ્રેજો શું કરવા લાગ્યા? તો કે વધારે ને વધારે આવક આપણે કઈ રીતે પ્રાપ્ત કરવી એ માટેના પ્રયાસો અંગ્રેજ સરકાર કરવા લાગી. તો વધારે ને વધારે આવક પ્રાપ્ત કરવા માટે અંગ્રેજોએ કર્યું શું? તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાના જે ખેડૂતો હતા એ ખેડૂતો અને એમની પાસે રહેલી જે ખેતીવાડી છે તે ખેતીવાડીનું દિવસે ને દિવસે અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકાર શોષણ કરવા લાગી. ખેડૂતો પાસે રહેલી ખેતી અને એ જ ખેતીવાડી ઉપર અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારે જે મહેસૂલ હતું એટલે કે જમીન ઉપરનો જે કરવેરો હતો એ કરવેરો અંગ્રેજ સરકારે વધારી દીધો. પરિણામ શું આવ્યું? તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ 3 રાજ્યનો જે ખેડૂત છે એ જ ખેડૂત ધીમે ધીમે પાયમાલ બનવા લાગ્યો. આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતો પણ અંગ્રેજોએ એમની જમીનનું જે મહેસૂલ વધારી દીધું એને કારણે બંગાળ, બિહાર અને ઓરિસ્સાનો ખેડૂત ધીમે ધીમે પાયમાલ એટલે કે ગરીબ બનવા લાગ્યો. હવે મહેસૂલ જ એટલું બધું અંગ્રેજ સરકારે વધારી દીધું હતું કે ખેડૂત બિચારો એની જમીનનું મહેસૂલ ગમે એટલું હોય, ગમે એટલી મહેનત કરે છતાં પણ એ મહેસૂલ ભરી શકતો ન હતો. ઘણીવાર એવી પણ પરિસ્થિતિ બનતી હતી કે ખેડૂત પોતે પોતાના ઘરના જે દાગીનાઓ છે એ દાગીનાઓ પણ વેચી દેતો છતાં પણ અંગ્રેજ સરકારનું જે જમીનનું મહેસૂલ હતું એ મહેસૂલને ભરપાઈ કરી શકતો ન હતો. આટલો પાયમાલ બની ગયો હતો, આટલો ગરીબ બની ગયો હતો કે એની પાસે સોના ચાંદીના જે દાગીનાઓ હતા એ દાગીનાઓ પણ વેચી દેતો છતાં પણ અંગ્રેજ સરકારનું આ જમીનનું મહેસૂલ છે તે મહેસૂલને ભરપાઈ કરી શકતો નહીં. ઘણી વખત એવું પણ બનતું કે ખેડૂત બિચારો બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં રહેલા જે સાવકાર લોકો છે એ લોકો પાસેથી વ્યાજે પૈસા લઈ અને જમીનનું મહેસૂલ ચૂકવવા માટેના પ્રયાસો કરતો. પણ જે સાવકાર લોકો હતા એ સાવકાર લોકોની વ્યાજની પ્રથા પણ એટલી બધી વધારે હતી કે જેને કારણે પણ આ ભારત દેશ છે તે ભારત દેશનો ખેડૂત વર્ગ છે તે ખેડૂત વર્ગ ધીમે ધીમે પાયમાલ બનવા લાગ્યો. અને ભારત, બંગાળ, બિહાર અને ઓરિસ્સાના કેટલાય ખેડૂતો છે તે ખેડૂતો અંગ્રેજ સરકારની આવી આર્થિક નીતિ છે તે નીતિમાં ધીમે ધીમે પાયમાલ બનવા લાગ્યા. ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો. 1770માં ભારતનું જે બંગાળ રાજ્ય છે એ બંગાળ રાજ્યમાં દારૂણ એટલે કે વધારે પડતો દુષ્કાળ પડ્યો. હવે વધારે પડતો દુષ્કાળ પડવાને કારણે ઘણા બધા
બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં વસવાટ કરતા જે ખેડૂતો છે તે ખેડૂતોની પાસે ખાવા માટેનું અનાજ પણ વધ્યું નહીં. એને કારણે ભૂખમરાને કારણે ઘણા બધા લોકો છે તે લોકો એ સમયે મૃત્યુ પામ્યા હતા. અને એ સમયે અંગ્રેજ શાસક એવા કોર્નવોલિસનું શાસન હતું. પણ કોર્નવોલિસે બંગાળ, બિહાર અને ઓરિસ્સાના જે ખેડૂતો છે એ ખેડૂતો ભૂખમરાને કારણે મૃત્યુ પામી રહ્યા હતા, છતાં પણ કોર્નવોલિસ છે તે કોર્નવોલિસે એ લોકોને બચાવવા માટેના કોઈ પણ પ્રકારના પ્રયાસો કર્યા નહીં. અને ભારતમાં આવી અને એ જ કોર્નવોલિસ છે તે કોર્નવોલિસે એક નવી પદ્ધતિ અમલમાં મૂકી. કઈ પદ્ધતિ? તો કે કાયમી જમાબંધી નામની પદ્ધતિ. હવે કાયમી જમાબંધી નામની પદ્ધતિમાં હતું શું? તો કે ખેડૂતોની પાસેથી આખા વર્ષનું મહેસૂલ ઉઘરાવી અને પોતાની આવક છે તે આવક નિશ્ચિત કરવી એ કાયમી જમાબંધી નામની પદ્ધતિ અંગ્રેજ સરકારના ગવર્નર એવા કોર્નવોલિસે ભારતમાં આવી અને આ એક નવી પદ્ધતિ તેમણે અમલમાં મૂકી દીધી. હવે જમીનદારો શું કરતા? તો કે જમીનદારોને એક જ કામ કરવાનું હતું. અંગ્રેજોએ તો પોતાની આવક નિશ્ચિત બનાવી લીધી હતી. કઈ પદ્ધતિ દ્વારા? તો કે કાયમી જમાબંધી નામની પદ્ધતિ છે એ પદ્ધતિ દ્વારા અંગ્રેજ સરકારે પોતાની આવક નિશ્ચિત કરી લીધી હતી. તો પાછળ જે ખેડૂત હતો એ ખેડૂતને શું કરવાનું? તો કે તાઢ તડકો સહન કરવાનો, જમીન ખેડવાની, ઉત્પાદન તૈયાર કરવાનું અને અંગ્રેજ સરકારને પોતાનું મહેસૂલ ભરપાઈ કરી દેવાનું. તો આમ ખેડૂત બિચારો તનતોડ મહેનત કર્યા કરતો, તડકો સહન કરતો, તાઢ સહન કરતો, પણ જ્યારે ઉત્પાદન થાય ત્યારે એમાંથી અંગ્રેજ સરકારને મહેસૂલ ભરી દેવાનું. આમ બિચારા ખેડૂત છે તે ખેડૂતની પાછળ કંઈ વધતું જોવા મળ્યું ન હતું. ત્યાર પછીનો આપણને મુદ્દો આપણે આપવામાં આવ્યો છે કે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. હવે ભારત દેશ છે તો એ ભારત દેશ ઉપર અંગ્રેજોનું શાસન આવ્યું. તો અંગ્રેજોના શાસન દરમિયાન ભારતનું જે સમાજ જીવન છે એ ભારતના સમાજ જીવન ઉપર અંગ્રેજ શાસન છે તે અંગ્રેજ શાસનની કેવી અસર જોવા મળી. હવે એ સમયના અંગ્રેજ ગવર્નર એવા વોરન હેસ્ટિંગના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું હતું એને કલેક્ટરોના નામે ઓળખવામાં આવતા હતા. અંગ્રેજ ગવર્નર એવા વોરન હેસ્ટિંગ, અને વોરન હેસ્ટિંગના સમયમાં ખેડૂતો છે એ ખેડૂતોની પાસેથી જે વ્યક્તિ છે તે વ્યક્તિને મહેસૂલ ઉઘરાવવાનું કામ સોંપવામાં આવતું એ વ્યક્તિ છે તે વ્યક્તિને કલેક્ટરોના નામથી ઓળખવામાં આવતા. હવે એ જ કલેક્ટરો છે એ કલેક્ટરોએ બે કામ કરવાના. એક તો ખેડૂતોની પાસેથી જમીનનું મહેસૂલ ઉઘરાવવાનું અને બીજું કામ શું કરવાનું? તો કે દેશમાં વસવાટ કરતા તમામ લોકો છે તે તમામ લોકોને ન્યાય આપવાનું. એટલે એ વોરન હેસ્ટિંગના સમયમાં મહેસૂલ ઉઘરાવતા અને ન્યાય આપવાનું કામ કરતા જે વ્યક્તિ છે એ વ્યક્તિને કલેક્ટરોના નામથી ઓળખવામાં આવતા. હવે ભારત ઉપર અંગ્રેજોનું શાસન આવ્યું અને અંગ્રેજોના શાસનને કારણે ભારતમાં રહેલી આવી જૂની પુરાણી જે ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ હતી એ સંસ્થાઓ ધીમે ધીમે શું થવા લાગી? નાશ પામવા લાગી. કારણ કે અત્યાર સુધી ભારતનો વહીવટ છે એ વહીવટ ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, રાજ્ય સરકાર અને દેશની સરકાર એ રીતે દેશનો વહીવટ છે તે વહીવટ ચલાવવામાં આવતો. પરંતુ હવે ભારતનું શાસન અંગ્રેજોના હાથમાં આવી ગયું એટલે અંગ્રેજોએ પોતાને યોગ્ય લાગે એ પદ્ધતિથી ભારત દેશ છે તે દેશનું શાસન ચલાવવાની પદ્ધતિ તેમણે અમલમાં મૂકી દીધી. એને કારણે ભારતની જે જૂની ગ્રામ પુરાણી સ્વરાજ્યની સંસ્થાઓ હતી એ સંસ્થાઓ ધીમે ધીમે શું થવા લાગી? નાશ પામવા લાગી. ગ્રામ પંચાયત એ એક દેશની કરોડરજ્જુ સમાન કાર્ય કરતી. જેમ માણસને શરીરમાં કરોડરજ્જુ કાર્ય કરે છે, બેસવા માટે, ઉઠવા માટે, ચાલવા માટે કરોડરજ્જુ એક માણસના શરીરનું એક મહત્વનું અંગ છે, એમ ગ્રામ પંચાયત એ દેશનું શાસન ચલાવવા માટેની એક કરોડરજ્જુ સમાન કાર્ય કરતી સંસ્થા હતી. પણ અંગ્રેજોના શાસનને કારણે એ ગ્રામ સ્વરાજ્યની સંસ્થા ધીમે ધીમે નાબૂદ થવા લાગી. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી
એનાથી ભારતના લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થવા લાગ્યો. કંપની સરકાર એટલે કે અંગ્રેજોની સરકાર. હવે અંગ્રેજોની સરકારે ભારત દેશ છે એ ભારત દેશમાં આવી અને ભારતનો સમાજ અને ભારતનો ધર્મ એ બંનેને સુધારવા માટેના પ્રયાસો શરૂ કર્યા. હવે અંગ્રેજ સરકાર અને એ ભારતમાં આવી અને ભારતનો ધર્મ અને ભારતના સમાજને સુધારવા માટેની જે પદ્ધતિ અમલમાં મૂકી એને કારણે ભારત દેશની પ્રજા છે તે પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે ડર ઉત્પન્ન થવા લાગ્યો. કારણ કે અંગ્રેજ સરકાર ભારત માટે ક્યારેય કોઈ સારું કાર્ય કરે નહીં, તો પછી અંગ્રેજ સરકારને ભારતમાં આવી અને આ સમાજ અને ધર્મને સુધારવા માટેના શા માટે પ્રયાસો કર્યા. હવે અંગ્રેજ સરકાર જાણતી હતી જ કે ભારતમાં વસવાટ કરતા મોટાભાગના લોકો છે એ લોકો કયો ધર્મ પાળે છે, તો કે હિન્દુ અને મુસ્લિમ ધર્મ પાળે છે. અંગ્રેજોને ખબર હતી, છતાં પણ અંગ્રેજ સરકાર ભારતના આ હિન્દુ અને મુસ્લિમ ધર્મ પાળતા લોકોના ધર્મને નામશેષ કરી અને ઈરાદાપૂર્વક એટલે કે જાણી જોઈ અને એ લોકો છે તે લોકોને ખ્રિસ્તી ધર્મ પાળવા તરફ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકાર આગળ વધી રહી હતી. ભારતની પ્રજાને તો ખબર જ હતી કે અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકાર ધીમે ધીમે આપણો આ ધર્મ છે તે ધર્મનો નાશ કરવા માગે છે. અને અંગ્રેજ સરકારે ધીમે ધીમે આગળ વધી અને ભારતનું જે આગ્રા શહેર છે એ આગ્રા શહેરમાં એવું ફરમાન એટલે કે એક એવો આદેશ બહાર પાડ્યો કે ભારતના દરેક વ્યક્તિએ અંગ્રેજોને સલામ કરવી, અને જો ભારતનો દરેક વ્યક્તિ એવું નહીં કરે તો એમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે અને સાથે સાથે એમને સજા પણ કરવામાં આવશે. અંગ્રેજ સરકારે આગ્રા શહેરમાં આવો આદેશ આપ્યો કે દરેક હિન્દી વ્યક્તિએ અંગ્રેજ સરકારને સલામ કરવી, અને જો એ વ્યક્તિ એવું નહીં કરે તો એની પાસેથી દંડ પણ લેવામાં આવશે અને એને સજા પણ કરવામાં આવશે. એને કારણે ભારતનો દરેક વ્યક્તિ છે તે દરેક વ્યક્તિ અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકારની સામે રોષે ભરાયો. કારણ કે ભારત દેશ એક પોતાના દેશનું શાસન હતું અને પાછળથી બીજા દેશની જે પ્રજા છે તે પ્રજાને સલામ કરવી, આ વસ્તુ ભારત દેશ છે તે ભારત દેશની પ્રજા એને સ્વીકારવા માટે તૈયાર નહોતી. માટે ભારતની પ્રજા છે એ ભારતની પ્રજા અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકાર સામે રોષે ભરાઈ અને અંગ્રેજોના પ્રત્યે ભારતની જે નફરત હતી એ નફરત પણ ધીમે ધીમે વધવા લાગી.